અને હવે વાત સ્થાનિક સ્વરાજના ચૂંટણીની કરીએ, જંગની કરીએ તો સૌથી પહેલા આપણે એ જણાવી દઈએ કે ચૂંટણી હવે ખૂબ નજીક આવી રહી છે। તમારો મત તમારો અધિકાર છે, ત્યારે મતદાન જરૂર કરજો। માય વોટ માય ગુજરાત। અને વડોદરાના શિનોરની વાત કરીએ, જ્યાં સાદલી 2 બેઠકમાં કેસરીઓ લહેરાશે। કોંગ્રેસ ઉમેદવાર સંજય પટેલે કેસરીઓ ધારણ કર્યું। ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે કેસરીઓ ધારણ કર્યું। કોંગ્રેસના ઉમેદવારે વિકાસના માર્ગે ચાલવાનું નક્કી કર્યું। ઉમેદવારી નોંધાઈ હતી, પણ મેં આજે ભાજપના જે કામ જોયા એ બદલ મેં ટેકો જાહેર કરી દીધો ભાજપને। મેં અને મારા ટેકેદારે બંનેઓએ સાદલી 2 બેઠકના ઉમેદવાર કોંગ્રેસના સંજયભાઈ પટેલ માદરોલના છે અને એમના ટેકેદાર સાથે આજે ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે અને આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો સાથે જ્યાં જ્યાં કામ કરવાનું છે ત્યાં કામ કરશે। અને એમની જોડે વાતચીત મુજબ એમને મને જણાવ્યું કે માનનીય નરેન્દ્ર મોદી સાહેબની રાષ્ટ્રીય ભાવના અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની અંદર અવિરત જે સિનોર તાલુકાની અંદર જે વિકાસના કામો થઈ રહ્યા છે એ વિકાસના કામોને સાથે સાથે લોક ઉપયોગી ઘણા બધા બીજા કામો જે થઈ રહ્યા છે એને લઈને અમે ભારતીય જનતા પાર્ટીની અંદર આજે કેસ ધારણ કરીએ છીએ।